ધાબરોડથી અંકલેશ્વર તરફ આવતા મોટા કન્ટેનરમાં સાપ ઘૂસી ગયો હતો. ચાલુ ગાડીએ અચાનક કાચ ઉપર સાપ દેખાતા ડ્રાઈવરે ગાડી સાઈડ ઉપર કરી દીધી હતી. જીવદયા પ્રેમીને જાણ કરતા સુરક્ષિત રીતે સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર સુરત ધામરોડ ક્રોસ કરીને અંકલેશ્વર તરફ આવતા એક કન્ટેનરમાં ચાલુ કન્ટેનર ઉપર ચાલક સ્ટેરિંગ સામે કાચ ઉપર સર્પ સામે આવી ગયો હતો. અચાનક સર્પ સામે આવતા જ ચાલક પણ ચોંકી ઉઠ્યો હતો અને ત્વરિત અસરથી ગાડી રોડ સાઈડ કરી દીધી હતી અને સ્થાનિક હોટલ સંચાલકની મદદથી જીવાદયા પ્રેમીને જાણ કરતા મહામુસીબતે બોનેટ આગળના ભાગના રેડિએટર પાસેથી સર્પને બહાર કાઢ્યો હતો. બિનઝેરી 6 થી 7 ફૂટ લાંબો રેડ સ્નેક હોવાનું સામે આવ્યું હતું, જેને જીવાદયા પ્રેમીએ સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરૂ કરી હતી.